हेलो नमस्कार वेलकम विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે ન્યુક્લિયસની બેઝિક ઇન્ફોર્મેશન લીધી હતી, જેમાં ન્યુક્લિયસનું દળ અને એનું બંધારણ. પરમાણુનું દળ છે તો એ શેમાં માપવાનું છે? એટોમિક માસ યુનિટમાં. એક એટોમિક માસ યુનિટ 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10 ટુ પાવર -27 kg. તો આ એક રિલેશન આપણે યાદ રાખશું. બીજી વાત આપણે કરી હતી ન્યુક્લિયસનું બંધારણ. તો ન્યુક્લિયસના બંધારણની અંદર જે ન્યુક્લિયસની અંદર ઘટકો છે એને આપણે ન્યુક્લિયોન કહીએ છીએ, અને જે ન્યુક્લિયસ છે એને ન્યુક્લાઇડ કહેવાય. ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. બરાબર? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો તો એ ન્યુક્લિયસનું દળ આપે છે. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને પરમાણુ ક્રમાંક કહેવાય છે, અને એને આપણે ઝેડ વડે બતાવીએ છીએ. એક જસ્ટ ખાલી રિવાઇઝ કરાવી દઉં તમને. તો અહીંયા મિત્રો કોઈ પણ તત્વને આપણે બતાવવું હોય તો ZXA આ બાજુ પણ લખી શકાય, અહીંયા પણ લખી શકાય. આ તત્વ છે, પરમાણુ દળાંક છે, અને આ જે છે એ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક છે એ પ્રોટોનની સંખ્યા છે. પરમાણુ દળાંક છે એ પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે. પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે. બરાબર? દાખલા તરીકે આપણે એક અહીંયા એક્ઝામ્પલ લીધું હતું C612, જેમાં પ્રોટોનની સંખ્યા 6 છે, ન્યુટ્રોનની સંખ્યા 12 - 6 કરો એટલે 6 થાય. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને કાર્બનનો પરમાણુ દળાંક 12 છે. તો આટલી માહિતી આપણને આના ઉપરથી મળે. હવે મિત્રો, આ જે કોઈ તત્વ છે એનું ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની સાઇઝ એટલે કે એનું પરિમાણ એ આપણે મેળવવું છે. મિત્રો, પરિમાણ મેળવવું એટલે ખરેખર તમે જુઓ તો ત્રિજ્યા મેળવવી. બરાબર? ત્રિજ્યા મળી જાય તો એના ઉપરથી એનું પરિમાણ એટલે કે કદ 4/3πr³ ન્યુક્લિયસ છે, નાનો ગોળો લઈ શકાય. તો એ આપણે બહુ સરળતાથી મેળવી શકીએ. ઓકે, તો સિમ્પલ જે પરમાણુની ત્રિજ્યા છે એમાં રધરફોર્ડ નો જે પ્રયોગ છે, એને ગાઈગર અને મસ્ટર્ડને આપેલો પ્રયોગ, એની અંદર તમને યાદ હોય તો 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ના આલ્ફા કણનો ઉપયોગ કરેલો. બરાબર? અને ન્યુક્લિયસની જે સાઇઝ છે, સપોઝ આ કોઈ પરમાણુ છે, સમજો આ પરમાણુ છે, અને એ પરમાણુમાં આ ન્યુક્લિયસ છે જેનો કેન્દ્ર ભાગ. તો કોઈ આલ્ફા કણ અહીંયા આવે છે, અને આ આલ્ફા કણ જે પોઝિટિવ છે એ અમુક અંતર સુધી અંદર આવશે, અને પછી ત્યાંથી એ 180 ડિગ્રીએ રિટર્ન થાય છે. બરાબર? તો આ જે અંતર આવ્યું, જેને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે કે લઘુત્તમ મિનિમમ ડિસ્ટન્સ છે એ કીધું છે. તો આ અંતર ઉપરથી ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજ માંડી શકાય. સમજો, અંદાજ માંડી શકાય કે અહીંયા ધારો કે આ ન્યુક્લિયસને હું આમ બતાવું કે આ ન્યુક્લિયસ છે. બરાબર? તો એની જે ત્રિજ્યા છે એ આ અંતર કરતા લગભગ ઓછી હોવી જોઈએ. અને રધરફોર્ડ ના પ્રયોગની અંદર આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ લગભગ લઘુત્તમ અંતર એ લગભગ 4 × 10⁻14 મીટરના ક્રમનું મેળવ્યું. એટલે એના ઉપરથી એવો અંદાજ કરવામાં આવ્યો કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ 4 × 10⁻14 મીટર કરતા ઓછી હોવી જોઈએ, એનાથી વધારે ના હોઈ શકે. અચ્છા,
હવે અહીંયા જુઓ તમે તો આ પોઝિટિવ કણ લીધો, અહીંયા પોઝિટિવ, ન્યુક્લિયસ પણ પોઝિટિવ છે, પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ પાછો વયો ગયો. બટ પછી એવા પ્રયોગો થયા, કેવા? એવા પ્રયોગો થયા કે જેમાં અહીંયા આલ્ફા કણની બદલે ઇલેક્ટ્રોન લીધો. આ ઇલેક્ટ્રોન અને આ પોઝિટિવ છે એટલે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. બરાબર? આવા પ્રયોગો કર્યા એટલે શું થાય તો કે આ જે અહીંયા આલ્ફા કણ છે એ ઘણો બધો વધારે નજીક આવી શકે અથવા તો ન્યુક્લિયસને અથડાઈ શકે. બરાબર? અહીંયા કોઈ ભૌતિક અથડામણ ન થતી, એમ છતાંય પાછો વયો જાય છે. બટ ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ છે, આ પોઝિટિવ છે એટલે અહીંયા આવા અથડામણના પ્રયોગો કરી વધારે ઉર્જા લીધી. અહીંયા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની બદલે વધારે ઉર્જા લ્યો તો આલ્ફા કણ હોય તો આલ્ફા કણ અંદર વધારે જાય કે નહીં? જાય જ ને. બરાબર? તો આવા જુદા જુદા પ્રયોગો કર્યા અને એના ઉપરથી ન્યુક્લિયસની સરેરાશ લાક્ષણિક ત્રિજ્યા વ્યાખ્યાયિત કરવામાં આવી. સરેરાશ લાક્ષણિક ત્રિજ્યા. અચ્છા, અહીંયા એવું આ પ્રયોગો જે કર્યા ને એના અંદર એવી ખબર પડી કે ધારો કે અહીંયા હાઇડ્રોજન છે 1H1, બીજી હિલિયમ લીધો 1H2, બરાબર, સોરી 2He4, આ હિલિયમ લીધો. આવી રીતે ધારો કે એક કાર્બન લઈએ C612. તો આવી રીતે જ્યારે જુદા જુદા તત્વો લેવા માંડ્યા અને એનો અભ્યાસ કર્યો તો એવું જોયું કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે ને એ આ પરમાણુ દળાંક સાથે ચેન્જ થાય છે. ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ પરમાણુ દળાંક સાથે ચેન્જ થાય છે. કેવી રીતે થાય છે? તો R proportional to A, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ પરમાણુ દળાંક ઉપર આધાર રાખે છે. અહીંયા પરમાણુ દળાંક જો અહીંયા એક જ પ્રોટોન હશે, અહીંયા 4 પ્રોટોન હશે, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હશે. બરાબર? તો આ જગ્યા મોટી થવી જોઈએ, આવું આપણું સ્વાભાવિક માનવું છે ને. બરાબર? અહીંયા 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન હશે. બરાબર? તો જેમ જેમ ન્યુક્લિયસમાં વસ્તી વધતી જાય એમ એનો ત્રિજ્યાનો ગાળો પણ મોટો થતો જાય. એટલે આ પ્રયોગોને અનુસરીને પ્રયોગો પરથી એવું અનુમાન કરવામાં આવ્યું કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ ન્યુક્લિયસના દળ પર એટલે કે પરમાણુ દળાંક પર આધારિત છે. અચ્છા, અહીંયા પ્રોપોર્શનાલિટી આપણે કાઢી નાખીએ તો R ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ મૂકીએ R0 અને A અહીંયા હું પારિમાણિક રીતે આને ઇક્વલ કરવા માટે આ ત્રિજ્યા છે એટલે અંતરનું થાય. આ દળ છે, દળને સીધો રિલેશન વોલ્યુમ સાથે છે. કેવી રીતે આપણે બતાવીએ તો આ અહીંયા પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક દ્રષ્ટિએ આને યથાર્થ કરવા માટે આને 1/3 મૂક્યું છે મેં અહીંયા. બરાબર? કેવી રીતે હું જસ્ટ તમને કહી દઉં અહીંયા, બટ તમારે એની અંદર કોઈ પડવાની જરૂરિયાત નથી. જો રિલેશન જે છે અહીંયા આ 1/3 કેવી રીતે આવે તો ઝડપથી વાત કરીએ કે દળ, તો દળ બરાબર શું થાય તો કે ઘનતા ગુણ્યા કદ. ઘનતા એટલે ρ, કદ એટલે 4/3 પાઈ r ઘન. દળ એટલે આપણે અહીંયા લઈ લઈએ માસ, ન્યુક્લિયરનું માસ A. હવે આ બધી જ વસ્તુ કોન્સ્ટન્ટ છે, એને આ બાજુ લઈ આવો તો A into 3/4 ρ પાઈ અને ઇઝ ઇક્વલ ટુ r ઘન. અહીંયાથી ઘનમૂળ કાઢી નાખીએ તો r આ બધું અચળ છે, proportional to a raised to 1/3. બરાબર? તો આ રીતે તમે r proportional to a raised to 1/3 અહીંયા મેળવી શકો. બટ આમાં તમારે પડવાની જરૂર નથી. હવે મિત્રો આ R0 જે આવ્યો, જે કોન્સ્ટન્ટ છે બધું એ R0 છે અને એ R0 ની વેલ્યુ છે એ 1.2 × 10⁻⁻15 મીટર લેવાય છે, અથવા તો આને 1.2 ફર્મી કહેશું આપણે. 1.2 ફર્મી. બરાબર છે? તો અહીંયા આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ R ઇઝ ઇક્વલ ટુ R0 a raised to 1/3 મળી ગઈ. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. હવે
આપણે શું મેળવવું છે? ન્યુક્લિયસની સાઇઝ. સાઇઝ એટલે કે પરિમાણ, પરિમાણ એટલે કે એનું કદ. ઓકે, તો કદ મેળવવું બહુ સિમ્પલ છે મિત્રો. બરાબર, ન્યુક્લિયસ એક ગોળા જેમ કલ્પના કરવાની. ન્યુક્લિયસ છે એ એક ગોળો છે અને ન્યુક્લિયસનું કદ, તો કદ બરાબર આપણે ગોળાનું કદ લખવું હોય તો આમ લખાય 4/3 પાઈ r ક્યુબ. ચાલો, તો કદ આપણે લખીએ તો 4/3 પાઈ r એટલે અહીંયા r ની જગ્યાએ લખશું r0 અને a રેઝ ટુ એનો 1/3 છે ને અહીંયા ક્યુબ છે એટલે કેન્સલ થઈ જશે. તો કદ, ન્યુક્લિયસ નું કદ આપણને 4/3 પાઈ r0 અને a આવું મળી જાય. અચ્છા, આ ઉપરથી, કદ ઉપરથી તમે ઘનતા પણ મેળવી શકો. બરાબર, તો અહીંયા ન્યુક્લિયસની ઘનતા, ઘનતા એટલે દળના છેદમાં કદ. ચાલો, દળ એટલે લેશું આપણે a, પરમાણુ દળાંક, અને કદ એનું છે 4/3 પાઈ r0 ઇન્ટુ a. એ કેન્સલ થઈ જશે તો ઘનતા આવી ગઈ 4/3 પાઈ r0 3/4 પાઈ r0 અને આવી ગઈ ઘનતા. અચ્છા, આનું તમે સાદુરૂપ આપો તો અહીંયા 3 કોન્સ્ટન્ટ, 4 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, r0 પણ કોન્સ્ટન્ટ છે. તો આનું તમે સાદુરૂપ આપો. બરાબર, તો લગભગ ન્યુક્લિયસની ઘનતા અચળ થઈ ગઈ અને ન્યુક્લિયસની ઘનતા જે છે એ 2.3 into 10 to power 17 kg per meter cube આવે છે. ઓહો, તો 10⁻17 kg per meter cube. ન્યુક્લિયસની ઘનતા આટલી બધી વધારે છે. પાણીની ઘનતા કેટલી છે હું તમને કહું. રો વોટર 10 to power 3 kg per meter cube છે. લ્યો, પાણીની ઘનતા ખાલી આટલી છે. એની કરતા ન્યુક્લિયસની ઘનતા 10 ની કેટલી ઘાત ગણી આ બેનો તમે ગુણોત્તર લ્યો તો 10⁻14 ઘાત ગણી વધારે છે. પાણીની ઘનતા કરતા ન્યુક્લિયસની ઘનતા 10⁻14 ઘાત ગણી વધારે છે. આવું કેમ થાય છે? આટલી બધી ઘનતા એની કઈ રીતે હોઈ શકે? તો બહુ સિમ્પલ વાત છે કે અહીંયા ઘનતા વધવાનું કારણ કદ નાનું છે. નાના કદની અંદર બધું દળ છે એટલે દળ વધારે છે અને કદ નાનું છે. કદ નાનું હોય તો ઘનતા વધે અને દળ વધારે હોય તો પણ ઘનતા વધે. તો નાના કદની અંદર બધું જ દળ ન્યુક્લિયસનું સમાઈ ગયેલું છે એટલે અહીંયા આ રીતનું આપણને જોવા મળે છે. તો મિત્રો, આટલી વસ્તુ આની અંદર ક્લિયર કરજો. એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તમારી ટેક્સ્ટ બુકની અંદરનું એક્ઝામ્પલ છે મિત્રો 13.1. આને એપ્રોપ્રિએટ છે એટલા માટે આપણે એની સાથે લઈ લઈએ છીએ. બરાબર, તો અહીંયા આટલી વસ્તુ એક યાદ રાખજો. ચાલો આગળ અહીંયા એક્ઝામ્પલ 13.1 છે એની અંદર એક નોટ કરી લઈએ. બરાબર, અચ્છા, હવે એની અંદર કીધું છે આયન એટલે કે લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 U છે. લોખંડના ન્યુક્લિયસ માટે દળ, ઉદાહરણ 13.1, લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 U આટલું છે. આને આપણે કન્વર્ટ કરી નાખશું અને a = 56 આપેલું છે. અને કન્વર્ટ કરી નાખીએ કિલોગ્રામમાં તો 55.85 ગુણ્યા 1.6 into 10 to power -27 kg અને જે પરમાણુ દળાંક છે Fe માટે એ 56 આપેલો છે. બરાબર છે. તેના ન્યુક્લિયસની ઘનતા ગોતો. કોની? આની ન્યુક્લિયસની ઘનતા ગોતવાની છે. તો એ તો કામ આપણે કર્યું જ તે. બરાબર, લગભગ આપણે જે કીધી 2.3 into 10 to power કેટલી આવી હતી +17 એટલી જ આવી જોઈએ ને, કારણ કે તો અચળ છે. તો આપણે અહીંયા ચેક કરીએ. ન્યુક્લિયસની ઘનતા ગોતવા માટે મિત્રો ઘનતા બરાબર સૂત્ર છે દળના છેદમાં કદ.
અચ્છા, હવે અહીંયા એક વસ્તુ વિચારજો, બહુ મજાનો દાખલો છે, સમજવાનો પ્રયત્ન કરજો એને. આ ધારો કે ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસનો પરમાણુ દળાંક 56 છે, બરાબર. તો A is equal to 56 છે. એનો અર્થ શું થાય કે આની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે એ 56 છે. બેનો ભેગો સરવાળો કરો, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો કરો તો એ 56 છે, બરાબર. અને પછી જો એ 56 ને તમે ન્યુટ્રોન અને પ્રોટોનના દળ વડે અહીંયા મલ્ટીપ્લાય કરો તો તમને Fe નું દળ મળી જાય. બટ એને સીધું આપી દીધું છે આપણને 55.85. હવે જો નો આપ્યું હતા તો આપણે 56 જે અહીંયા સંખ્યા છે એ સંખ્યા મલ્ટીપ્લાય પ્રોટોન અને ન્યુટ્રોનના દળ, અથવા તો અહીંયા 56 બેના દળ સમાન લઈને તમે કામ કરી શકો. બટ અહીંયા આપણને સીધું દળ આપી દીધું છે. હવે તમારે કદ ગોતવાનું રહ્યું. તો કદ ગોતવા માટે હું શું કામ કરું છું, ત્રિજ્યા ગોતી લઉં પહેલા. તો કે ત્રિજ્યાનું સૂત્ર છે R is equal to R0 a raised to 1/3. અચ્છા, R0 એટલે 1.2 ફર્મી અને a એટલે 56 raised to 1/3. ચાલો, તો આ R આવી ગયો. હવે R મળી ગયો છે એટલે કદ મળી જશે. તો કદ બરાબર 4/3 pi r cube. 4/3 pi r cube એટલે આનો વર્ગ કરશું તો 1.2 into 10 to power minus 15 નો ઘન મલ્ટીપ્લાય 56. ચાલો, તો આ કદ પણ મળી ગયું. હવે કદ મળી જાય પછી તમારે મિત્રો ઘનતા ગોતવી હોય તો બહુ સિમ્પલ સૂત્ર છે અહીંયા. તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. ચાલો, દળ કેટલું છે અહીંયા? તો કે દળ છે 55.85. 1.6 into 10 to power 27 divided by 4/3 pi 1.2 into 10 to power minus 15 raised to cube into 56. ચાલો, તો આ રીતનું છે. હવે આનો તમે હિસાબ કરશો મિત્રો એટલે લગભગ 2.29 એટલે 2.3 almost 2.29 into 10 to power 17 kg per meter cube આવું આવી જશે, બરાબર. તો અહીંયા સાબિત પણ કર્યું કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ અચળ રહે છે, બરાબર. ચાલો, તો આટલી વસ્તુ નોટ કરી લો. પછી ખૂબ જ અગત્યના એક કોન્સેપ્ટ તરફ જઈએ આપણે, બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા. આપણે હવે આગળ નીકળીએ તો નેક્સ્ટ પોઈન્ટ છે દળ ઉર્જા. દળ ઉર્જા બહુ મજાનું છે. દળ ઉર્જા, માસ એનર્જી, અને ન્યુક્લિયર બંધન ઉર્જા. અને તમારે 5 સ્ટાર કરી નાખો, બરાબર. પરીક્ષામાં આ પૂછાવાનો જ છે, બરાબર. આઇન્સ્ટાઈનનો એકાદો ક્વેશ્ચન તો પરીક્ષામાં આવે જ છે કે પછી આઇન્સ્ટાઈનની સમજૂતી હોય કે આ બંધન ઉર્જા હોય. ઓકે, આઇન્સ્ટાઈને સાપેક્ષવાદ ઉપરથી એવું બતાવ્યું કે દળને ઉર્જા સાથે કંઈક સંબંધ છે, અથવા તો એમ કહી શકાય કે દળ છે એ ઉર્જાનો એક ભાગ છે. એટલે કે મોટી વાત કરી દીધી ને, તમે જુઓ તો દળનું રૂપાંતરણ ઉર્જામાં થઈ શકે છે, બરાબર. દળ એટલે આમ જુઓ તો કોઈ કણ કે જે કોમ્પેક્ટ વસ્તુ હોય, દળ આપણે. અને ઉર્જા એટલે એવું વિચારીએ, ઉર્જા એટલે સામાન્ય રીતે આપણે જેને અડી નથી શકતા, આપણે એને જોઈ નથી શકતા, બરાબર. અને કોઈ આમ જોઈએ તો ભૌતિક રીતે આપણે એને અનુભવી નથી શકતા, એ ઉર્જા છે. અને આ દળ છે. તો આ દળને આની ઉર્જા સાથે સંબંધ છે. આઇન્સ્ટાઈન આવી જ વાતો કરે કે જેને કોઈને કઈ ખબર જ ન હોય એવા રિલેશન લઈને આવે, એટલે તો એ આઇન્સ્ટાઈન છે. યસ, તો આ દળનું રૂપાંતરણ તમે જો કરો તો એ ઉર્જાની અંદર પરિણામે છે, ગતિ ઉર્જા સ્વરૂપે મળે, જુદી જુદી ઉર્જાઓ સ્વરૂપે આપણને મળે છે. તો દળને ઉર્જા સાથે શું રિલેશન છે એ આઇન્સ્ટાઈને કીધું, આઇન્સ્ટાઈને રિલેશન પણ આપ્યો. રિલેશન હું અહીંયા લખું તો દળ ઉર્જા સંબંધ બહુ સિમ્પલ સંબંધ છે, તમને ખબર જ હતી આ રિલેશનની. તો હવે મારે લખવાનો છે અહીંયા એટલે હું લખું છું દળ ઉર્જા સંબંધ. તો યાદ કરો આઇન્સ્ટાઈનનું મહાન સૂત્ર E is equal to
ડેલ્ટા mc સ્ક્વેર. ડેલ્ટા mc સ્ક્વેર. આ ડેલ્ટા m દળ છે અને c છે એ પ્રકાશનો વેગ છે. પ્રકાશના વેગનું સૂત્ર આપણને ખબર છે, સોરી એની વેલ્યુ ખબર છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, તો દળ છે એનું રૂપાંતરણ આ સૂત્રથી ઉર્જામાં થાય. નાનું એવું દળ હોય તો પણ ઘણી મોટી ઉર્જા મળે, કારણ કે અહીંયા c² વડે ગુણેલું છે. સમજ્યા તમે? હા, યસ. બહુ મોટી વાત અહીંયા કરી દીધી છે. નાનું એવું દળ હોય તો પણ આપણને ખૂબ મોટી ઉર્જા મળે. અચ્છા, ઉર્જા શેમાં માપવાની? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર. પણ હવે અહીંયા આપણે થોડુંક વધારે ચેન્જીસ થોડોક કરશું. આપણે કે ઉર્જા છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં વાપરશું, માપશું આપણે, કારણ કે આપણને ઉર્જા મળવાની છે એટલી બધી વધારે. બરાબર. ઓકે, તો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ આના ઉપરથી. દળ ઉર્જા સંબંધમાં તમે આટલું જ યાદ રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. કેટલું યાદ રાખજો કે દળનું ઉર્જાનું દળમાં એમ રૂપાંતરણ પોસિબલ છે, અને એ દળનું જ્યારે ઉર્જામાં રૂપાંતરણ થાય ત્યારે દળનું રૂપાંતરણ ઉર્જામાં થવાથી આટલી ઉર્જા, આટલી એટલે કે ડેલ્ટા mc² જેટલી ઉર્જા આપણને મળે છે. તો એક એક્ઝામ્પલ લઈએ 13.2. થોડાક એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ છે એટલે સાથે લઈએ છીએ. જનરલી આપણે એક સાથે ઉદાહરણ લેતા હોઈએ છીએ, પણ બહુ રિલેટેડ એક્ઝામ્પલ છે. થિયરી કંઈ ખાસ છે નહીં, પણ એક્ઝામ્પલથી તમને વધારે થિયરી ક્લિયર થાય એટલા માટે. તો 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. લ્યો, એકદમ સિમ્પલ. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. ચાલો તો કરી નાખીએ. અહીંયા E is equal to ડેલ્ટા mc². ડેલ્ટા m ની જગ્યાએ આપણે લેશું 1 ગ્રામ. ગ્રામમાંથી ફેરવી નાખશું એને કિલોગ્રામમાં, અને c² એટલે 3 × 10⁸ હોલ સ્ક્વેર. તો 3 નો વર્ગ થઈ જશે અહીંયા 9. 8 દુ 16 માંથી 3 જાય તો 13 જૂલ. તો આ થઈ ગયું 9 × 10⁻13 જૂલ. આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમારે 1.6 × 10⁻−19 વડે ડિવાઇડેડ કરવું પડશે, અને પછી તમે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ કન્વર્ટ કરી શકશો. બરાબર. પણ અત્યારે હું આ કામ કરતો નથી. અત્યારે આપણને જે પ્રોબ્લેમ કીધો છે એટલું જ કામ મેં કર્યું. તમે ખાલી અહીંયા વિચારો કે આ દાખલામાં કેવું કંઈ ખાસ છે નહીં, પરીક્ષામાં પૂછાઈ જાય તો એ બોનસ જ કહેવાય. બટ અહીંયા તમે એક વસ્તુ વિચારો કે ખાલી 1 ગ્રામ છે. કેટલું? 1 ગ્રામ દ્રવ્ય છે, અને એનું રૂપાંતરણ જ્યારે ઉર્જામાં થાય તો 10⁻13 જૂલ. આને ઓલમોસ્ટ 10 ગણી લો તો 10⁻14 જૂલ ઉર્જા આપણને મળે 1 ગ્રામ દળમાંથી. બરાબર ને? તો એટલે આઈન્સ્ટાઈન બહુ મોટો એટલે થઈ ગયો ભાઈ. જો અહીંયા તમે આટલું નાનું દળનું રૂપાંતરણ એને ઉર્જામાં કરી દીધું. એને નથી કર્યું, કુદરતે કરેલું, પણ એને ગોઈતું. એને વાત કરી કે આવું થાય છે. કોઈને ખબર નહોતી, પણ એને ખબર પડી. ઓકે, યસ. તો હવે આપણા માટે શું મહત્વનું છે? તો કે પહેલી વાત કે દળનું રૂપાંતરણ ઉર્જામાં થાય છે, એ વાતથી આપણે જાણીતા થઈ ગયા. બીજી વાત કે એ રૂપાંતરણ કેટલું થાય છે? તો કે 9 × 10⁻13. ઓકે, ચાલો. આ એક જસ્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા ખૂબ મોટી ઉર્જા આપણને મળે છે. હવે હું વાત કરું છું ન્યુક્લિયર બંધન ઉર્જાની. બરાબર. તો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણી સાથે રિલેટ થાય છે મિત્રો. આ ટોપિક તમે યાદ રાખજો, તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો જ છે. બરાબર. ચાલો, ન્યુક્લિયર બંધન ઉર્જા બહુ મજાની વસ્તુ છે. આ ન્યુક્લિયર બંધન ઉર્જા સમજીએ આપણે એને. દાખલા તરીકે અહીંયા આપણે એક કોઈ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ જે છે એ એના ઘટક પરમાણુ અથવા તો જે ન્યુક્લિયોન છે, ઘટક ન્યુક્લિયોનના
સરવાળા જેટલું હોવું જોઈએ, હોય જ ને. હું તમને એમ કહું, બહુ સિમ્પલ વાત કરું છું કે અહીંયા ધારો કે એક ન્યુક્લિયસ છે, હાઇડ્રોજનનો ન્યુક્લિયસ, હિલિયમનો લઈ લો 2He4, તો આમાં 2 પ્રોટોન હશે અને 2 ન્યુટ્રોન હશે, બરાબર. હવે પ્રોટોનનું દળ ધારો કે આ એક અને આ એક, તો આનું દળ ધારો કે 4U થયું, બરાબર. તો આખા ન્યુક્લિયસનું દળ માપો તો એ કેટલું થવું જોઈએ? 4U થવું જોઈએ, બરાબર. આ બધા ઘટક ન્યુક્લિયોન છે. આ શું છે? ઘટક ન્યુક્લિયોન. એ ઘટક ન્યુક્લિયોનનો સરવાળો છે એ ન્યુક્લિયસના દળ જેટલો થવો જોઈએ. આવું થવું જોઈએ, પણ આવું થતું નથી. આવું થતું નથી. ઘટક ન્યુક્લિયોનના સરવાળા કરતા ન્યુક્લિયસનું દળ ઓછું મળે છે. ઘટક ન્યુક્લિયોનના સરવાળા કરતા ન્યુક્લિયસનું દળ ઓછું મળે છે. અરે આ શું કર્યું ભાઈ? હું એક નોટ લખું છું ખાલી. ઘટક ન્યુક્લિયોનના સરવાળા કરતા ન્યુક્લિયસ નું દળ ઓછું મળે છે. તમે માસ સ્પેક્ટ્રોમીટર જે એક્યુરેટ દળ માપે છે, માસ સ્પેક્ટ્રોમીટર જેની મદદથી આપણે એક્યુરેટ દળ માપી શકીએ છીએ, એ દળ જો તમે માપો તો ઓછું મળે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે 8O16. ચાલો, આમાં ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 8. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? એ પણ 8, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એ પણ 8. ઓકે. તો અહીંયા પહેલું કામ આપણે કહીએ કે પ્રોટોનનું દળ લઉં. પ્રોટોનનું દળ, માસ ઓફ પ્રોટોન કેટલું થાય? તો કે પ્રોટોન કેટલા છે? 8. પ્રોટોન કેટલા છે? 8. અને એક પ્રોટોનનું દળ તમે યાદ રાખજો, આપણે આમ તો છેલ્લા લેક્ચરમાં કદાચ લખ્યું હોય તો 1.00727. આ એટોમિક માસ યુનિટમાં લખું છું. કિલોગ્રામની તો તમને ખબર જ છે, 1.6 × 10⁻⁻27 kg. પણ હું શેમાં લખું છું? એટોમિક માસ યુનિટમાં. આપણે વાત થઈ ગઈ ને પહેલા લેક્ચરમાં. ભાઈ કેમ આમ કરો છો? પહેલા લેક્ચરમાં વાત થઈ ગઈ કે આના રીડિંગ શેમાં લેશું, માસ શેમાં માપશું? એટોમિક માસ યુનિટમાં. ઓકે. તો પ્રોટોનનું દળ કેટલું છે? 1.00727 U મલ્ટીપ્લાય 8. શું કામ કર્યા મેં? કારણ કે ઓક્સિજનની અંદર 8 પ્રોટોન છે. અચ્છા, ન્યુટ્રોન લઈએ. ન્યુટ્રોનનું દળ કેટલું છે? અચ્છા, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે પહેલા તો? તો કે 8. એ પણ 8 છે. આને આપણે a કહેતા હોય, આ z હોય તો a-z. આ શું આવ્યું? a-z. અને અહીંયા શું આવ્યું? 8 એટલે z, બરાબર. તો a-z. આ ન્યુટ્રોન નું દળ કેટલું છે? તો કે ઈ તો આપણે છેલ્લા લેક્ચરમાં ન્યુટ્રોનની વાત કરી હતી. 866 U, 1.00866 U. આ આવ્યું ન્યુટ્રોનનું દળ. અચ્છા, હવે ઇલેક્ટ્રોનની વાત કરી લઈએ મિત્રો. આરે ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેટલા? તો કે ઈ પણ 8. અને એનું દળ છે 0.0005555 U. બહુ નાનું છે, આનું દળ બહુ ઓછું છે આના કરતા. અચ્છા, તો ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. હવે શું કરવાનું સમજજો. મેં શું વાત શું કરી છે અહીંયા? ઘટક ન્યુક્લિયોનના સરવાળા કરતા, ન્યુક્લિયસ છે, કયો ન્યુક્લિયસ છે? ઓક્સિજનનો ન્યુક્લિયસ છે આ, બરાબર. એ ઓક્સિજનના ન્યુક્લિયસમાં 8 પ્રોટોન છે, 8 ન્યુટ્રોન છે, અને એની આજુબાજુ પરમાણુની અંદર 8 ઇલેક્ટ્રોન છે,
બરાબર. હવે આ બેનો તમે સરવાળો કરો, કોનો? 8 પ્રોટોનનો ને 8 ન્યુટ્રોનનો. 8 આને ગુણ્યા 8 કરો, આને ગુણ્યા 8 કરો, આ બેનો સરવાળો કરી અથવા તો આ બેનો સરવાળો કરો, એક પ્રોટોન ને એક ન્યુટ્રોન અને એને ગુણ્યા તમે 8 કરો, વોટેવર તમને જે અનુકૂળ પડે, મને કોઈ વાંધો નથી. તો અહીંયા હું કરું છું ઘટક ન્યુક્લિયોનનો સરવાળો 8 મલ્ટીપ્લાય આ બેનો તમે સરવાળો કરો એટલે લગભગ એનો સરવાળો આવશે 2.01593. બરાબર. આ બેનો સરવાળો કરો એટલે આટલો આવશે, એને ગુણ્યા મેં શું કરી દીધું 8. ઘટક ન્યુક્લિયોનનો આ સરવાળો થઈ ગયો. હવે આનો તમે હિસાબ કરો એટલે 8 ને 16 પોઈન્ટ લગભગ 12744 u આટલું લગભગ આવશે. આવું બધું તમને આવડે, બરાબર. અચ્છા, હવે માસ સ્પેક્ટ્રોમીટર. કોણ? માસ સ્પેક્ટ્રોમીટર ની મદદથી તમે જો પરમાણુનું દળ લ્યો. કોનું? પરમાણુનું. પરમાણુ એટલે આ બધું આવી ગયું. માસ સ્પેક્ટ્રોમીટર થી તમે જો પરમાણુનું દળ લ્યો તો એ લગભગ આટલું આવે છે. કેટલું? માસ સ્પેક્ટ્રોમીટર થી પરમાણુનું દળ, કોનું? ઓક્સિજન માટે, તો એ લગભગ 15.99 સમથિંગ છે, કંઈક 3 લગભગ 493 જેવું છે આઈ થિંક. બટ તમે આ પરફેક્ટ આંકડો જોઈ લેજો, વાંધો નથી. પણ આ શેનાથી આવ્યું? માસ સ્પેક્ટ્રોમીટર થી આવ્યું. કોનાથી આવ્યું? માસ સ્પેક્ટ્રોમીટર થી ઓક્સિજનનું દળ આવ્યું 15.9949 u. અચ્છા, કોનું? એટલે પરમાણુનો, આખા પરમાણુનું. હવે એ પરમાણુના દળમાંથી હું ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખું તો મને ન્યુક્લિયસનું દળ મળી જાય. પરમાણુના દળ, પરમાણુનું આખું દળ ધારો કે 10 હોય અને ઇલેક્ટ્રોનનું દળ 1 હોય તો 10 માંથી 1 બાદ કરો તો ન્યુક્લિયસનું દળ કેટલું હશે? 9. કારણ કે આ 9 વત્તા 1 એટલે ટોટલ 10. તો પરમાણુના દળમાંથી હું ઇલેક્ટ્રોનનું દળ બાદ કરું છું, માઇનસ ઇલેક્ટ્રોનનું, માંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરતા. અચ્છા, માઇનસ ઇલેક્ટ્રોનનું, 8 ઇલેક્ટ્રોન છે અહીંયા, 8 મલ્ટીપ્લાય 0.00055, બરાબર, 0.00055. તો 8 ગુણ્યા આને કરવાના, એમાંથી આ બાદ કરવાનું, એટલે તમને ઓક્સિજનનું દળ 15.99, અને અહીંયા થોડોક આંકડો ઓછો કરશીએ આપણે તો લગભગ એ દળ આપણને મળે છે, જોઈએ આપણે 15. એ દળ એક્ઝેક્ટ હું તમને કહું તો 99053. અચ્છા, બધા દળ તમને યાદ રાખવાની જરૂર નથી, તો ખાલી એક તમને મેં એક્ઝામ્પલ થી સમજાવું છું. શું સમજાવું? મારે એક જ વાક્ય સમજાવવાનું છે કે ઘટક ન્યુક્લિયોનના સરવાળા કરતા ન્યુક્લિયસનું દળ ઓછું મળે છે. હવે આપણે બધું જ મટીરીયલ તૈયાર થઈ ગયું. ઘટક ન્યુક્લિયોનનો સરવાળો કેટલો આવ્યો? 16.12744 u. અને ન્યુક્લિયસનું દળ કેટલું આવ્યું? 15.99053. ફરીવાર, ઘટક ન્યુક્લિયોનનો સરવાળો આપણે શું કર્યું અહીંયા? તો કે પ્રોટોનનું દળ લીધું, ન્યુટ્રોનનું દળ લીધું, બરાબર, ઇલેક્ટ્રોનનું દળ લીધું, પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો કર્યો એટલે ઘટક ન્યુક્લિયોનનો સરવાળો કર્યો જે 16 પોઈન્ટ આટલું આવ્યું. અને એમાંથી માસ સ્પેક્ટ્રોમીટર થી પરમાણુનું દળ જાણ્યું તો એ આટલું આવ્યું, પણ એમાંથી ઇલેક્ટ્રોનનું દળ આપણે બાદ કર્યું તો જે 15.99053 આવ્યું. હવે આ દળ બાદ કરીએ તો તમે જોઈ શકો કે આ ઘટક ન્યુક્લિયોનનું દળ છે એની કરતા આ જે ઓક્સિજનનું દળ છે, એના ન્યુક્લિયસનું દળ છે એ ઓછું આવ્યું. તો ઓછું તો કેમ થવું જોઈએ?
બરાબર. તમે 2 બટેકા લ્યો, ધારો કે 50-50 ગ્રામના, એ બેન ભેગા કરો અને પછી એનું તમે માપ કરો તો 100 ગ્રામ ન થવું જોઈએ? થવું જોઈએ કે નહીં? 2 50-50ના 2 બટેકા લઈને તમે ભેગા કરી દો અને પછી તમે એનું વજન કરો ને 80 ગ્રામ થાય તો નવાઈ તો લાગે ને કે આ 20 ગ્રામ ગયું ક્યાં? 20 ગ્રામ ગયું ક્યાં? હવે આ દળ જો અહીંયા 16.12744 યુ માંથી અહીંયા દળ કેટલું થઈ ગયું? 15.99053. બરાબર. તો અહીંયા આ બેના દળની આપણે બાદબાકી કરી, જેને હું ડેલ્ટા એમ કહું. 16.12744 માઇનસ 15.99053. તો આનો તમે હિસાબ કરશો એટલે લગભગ 13,691 યુ આ ડેલ્ટા એમ. તો પ્રશ્ન ઈ થાય કે આટલું દળ ગયું ક્યાં? તમને એમ થાય આટલું દળમાં હું સાહેબ જવા દો ને, ઈ શાક માર્કેટમાં હાલે, અહીંયા ન ચાલે. કારણ કે હમણાં જ આપણે જોયું હતું ને કે 1 ગ્રામ હોય ને, ખાલી 1 ગ્રામ, તો તે કેટલી બધી એનર્જી મળતી હતી. તો હવે અહીંયા આઇન્સ્ટાઈન એન્ટર થાય. આઇન્સ્ટાઈને કીધું કે આ જે દળ છે ને એનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? ઉર્જામાં થઈ જાય છે. આ દળનું રૂપાંતરણ ઉર્જામાં. ને કેવી રીતે ઉર્જામાં થાય છે? તો કે ડેલ્ટા એમસી સ્ક્વેર મુજબ થાય છે. બરાબર. આ દળ જે ઘટ્યું ને, જેને દળ ક્ષતિ કહેવાય છે. દળ ક્ષતિ, માસ ડિફેક્ટ થઈ ને અહીંયા, કે જે ખરેખર એકચ્યુઅલ દળ છે એની કરતા ન્યુક્લિયસનું દળ વધી ગયું, ઘટક ન્યુક્લિયનનું દળ વધી ગયું. બરાબર. તો આ બે જેનો ડિફરન્સ આવ્યો એને શું કહીશું આપણે? દળ ક્ષતિ. દળ ક્ષતિ, માસ ડિફેક્ટ. તો એ માસ, એ દળ ક્યાં ગયું? તો કે આઇન્સ્ટાઈને કીધું એ દળ ઉર્જામાં ગયું. તો જ્યારે આ ઘટક ન્યુક્લિયન ભેગા થાય, કોણ? 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન જ્યારે ભેગા થાય ત્યારે થોડીક ઉર્જા ઉત્પન્ન કરે છે. આને અનુરૂપ ડેલ્ટા એમસી સ્ક્વેર. એ 8 ન્યુટ્રોન ને 8 પ્રોટોન ભેગા થયા એટલે શું કરે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે વિચારજો તમારે કે આ 8 ન્યુટ્રોન ને 8 પ્રોટોન ને છૂટા પાડવા હોય તો જેટલી એને વિમુક્ત કરી છે ઉર્જા, જેટલી એને એમિટ કરી છે, ઉત્સર્જન કરી છે ઉર્જા, એટલી ઉર્જા તમારે એને બહારથી છૂટા પાડવા માટે, તોડવા માટે આપવી પડે કે નહીં? આપવી જ પડે ને. તો એ છૂટા પાડવા માટે જે આપણે ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને કહીશું આપણે ન્યુક્લિયરની બંધન ઉર્જા. એને શું કહીશું આપણે? બંધન ઉર્જા. તો આ બાઇન્ડિંગ એનર્જી થઈ ગઈ. શું થઈ ગયું? બાઇન્ડિંગ, જેને આપણે બી વડે બતાવશું, ઈબી. હવે મિત્રો આ કદાચ તમને આંકડાઓ યાદ ન રહે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. તમે જો શક્ય હોય તો આ બધા આંકડાઓ યાદ રાખશો. બરાબર. હવે હું જે વસ્તુ લખું છું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો જે કામ મેં અહીંયા કર્યું ને એને હું એક સૂત્રની અંદર, એક સૂત્રમાં પતાવી દઉં છું. કેવી રીતે? જો તો અહીંયા હું કર્યું છે, આ શું છે? તો કે પ્રોટોનની સંખ્યા છે. અને પ્રોટોનની સંખ્યાને આપણે શેના વડે બતાવશું? Z વડે. અચ્છા, આ શું છે? પ્રોટોનનું દળ છે, ધેટ ઇઝ માસ ઓફ પ્રોટોન, ZMB, વત્તા આ મિત્રો શું બતાવે છે? ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે. ન્યુટ્રોનની સંખ્યા એટલે A માઇનસ Z, અથવા તો તમારે સીધું ન્યુટ્રોનની સંખ્યા માટે n લખવું હોય તો લખી શકો. A માઇનસ Z ઇન્ટુ ન્યુટ્રોનનું દળ, બરાબર. આ બેનો તમે સરવાળો કરો, જે આવ્યો 16.12744 યુ, અને આ ન્યુક્લિયસનું દળ સીધું, હવે ઇલેક્ટ્રોનની બાદબાકીની હું નથી કરતો, હું સીધું ન્યુક્લિયસનું દળ લખું છું. તો એ દળ છે એ વધારે હોય છે. આ બેના દળ છે એની કરતા ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે. તો લેસ ધેન કર્યું મેં અહીંયા. આ દળ કેવું હોય છે? વધારે હોય છે. આ દળ કેવું હોય છે? ઓછું હોય છે. પણ મિત્રો મારે આવું ગ્રેટર ધેન લેસ ધેન વાળું નથી રાખવું, મારે ઇક્વલ ટુ કરવું છે. અચ્છા, આ દળ કેવું છે? વધારે છે ને. તો એક કામ કરું મિત્રો, આ વધારે છે એમાંથી જેટલું વધારે છે ને
એટલું હું દળ બાદ કરી નાખું તો બરાબર આમ હતું પહેલા પરિસ્થિતિ આમ હતી ધારો કે આ 16 છે આ બેનો સરવાળો 16 છે અને આ m છે એ 15 છે બરાબર તો 16 છે એ ગ્રેટર ધેન 15 થયું આ બેનો સરવાળો એ 15 છે હવે હું માઈનસ અહીંયા 1 કરી નાખું એટલે કે ડેલ્ટા m તો બે અહીંયા ગ્રેટર ધેન નીકળી જાય ઇક્વલ ટુ આવી જાય 16 - 1 એટલે 15 ને બાજુ 15 તો આ ડેલ્ટા m શું મેં કરી નાખ્યું અહીંયા માઈનસ કરી નાખ્યું એટલે શું થઈ ગયું તો કે બે સરખા થઈ ગયા અચ્છા હવે ડેલ્ટા m ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા m = અને આ બાજુ લેશો એટલે પ્લસ આ બાજુ આવશે એટલે માઈનસ તો ZMP plus A minus Z into MN minus a capital M તો આ ડેલ્ટા M ને આપણે કહીશું દળ ક્ષતિ અને એ દળ ક્ષતિ એટલે કે આ દળ છે એનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે ઉર્જાની અંદર થઈ જાય છે અને એ ઉર્જા એટલે બીજી કોઈ નહીં પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા ન્યુક્લિયરની બંધન ઉર્જા તો મિત્રો આ ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખજો બરાબર એક નાનો એવો આપણે પ્રોબ્લેમ લેશું આના ઉપર એટલે તમને આની વધારે ક્લિયરિટી આવે અને પછી થોડીક પાછી ડિટેલમાં ચર્ચા કરીએ તો ઉદાહરણ આપણું છે 3.13.3 બરાબર એની રકમ તમે રીડ કરો અને આટલું એક છે નોટ કરો પછી આપણે ઉદાહરણ પર જઈએ ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ 13.3 આપણે જે અત્યારે થિયરી કરી એને લગતું જ એક્ઝામ્પલ છે તો એની અંદર પહેલું વસ્તુ આપણને એવું કીધું છે કે એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી MeV માં ગણવાની છે ચાલો તો અહીંયા 1 એટોમિક માસ યુનિટ ને સમતુલ્ય ઉર્જા તો પહેલું આપણે જૂલમાં ગણવાની છે તો આપણી પાસે સૂત્ર ફોર્મ્યુલા છે તે E = delta mc². બટ ડેલ્ટા m એટલે 1u u નહીં લઈએ આપણે એને દાખલા ગણો ત્યારે બધી જ વસ્તુ mk સિસ્ટમમાં હોવી જોઈએ ધેન આપણે અહીંયા કન્વર્ટ કરી નાખીએ 1u એટલે 1 × 1.1.66 × 10⁻⁻27 આ ડેલ્ટા m અને c એટલે 3 × 10⁸ તો આ ઉર્જા તમને મળી જશે શેમાં મળશે તો કે જૂલમાં મળશે અને એ ઉર્જા આપણને મળે છે 1.4924 10⁻10⁻10 જૂલ બરાબર છે આ રીતની આપણને ઉર્જા મળે છે હવે બીજી વસ્તુ કીધી છે કે આ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો ઉર્જા EV માં મેળવો બરાબર એ પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો અચ્છા તો શું કરવાનું તો કે ઉર્જા જે છે 1.4924 × 10⁻10 by 1. ઇલેક્ટ્રોન વોલ્ટ E વડે ભાગી નાખશું 1.6 × 10⁻19 બરાબર તો અહીંયા તમારો જે જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે આ તમારો જે જવાબ આવશે શેમાં આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે અને પછી એમાંથી તમારે 6 ઘાત ઓછી કરી દેવાની જો એનો જવાબ આવશે તમારે 900.931 × 10⁻9 આનો આન્સર આવશે 0.931 × 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આમાંથી હું 6 ઘાત ઓછી કરી નાખું એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જાય 6 ઘાત ઓછી કરી નાખો એટલે અહીંયા કેટલી ઘાત રહેશે 3 ઘાત રહેશે પણ હજી આ પોઈન્ટ છે તો અહીંયા 3 પોઈન્ટ કાપી નાખો તો આ ત્રણેય વયા જાય તો અહીંયા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ વસ્તુ યાદ રાખશું આપણે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગણતરી તમે થાય તો કરજો ન થાય તો કોઈ ચિંતા નથી પણ આ વસ્તુ યાદ રાખજો કે 1 mu ને સમતુલ્ય ઉર્જા કેટલી થશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે
એટલે હવે તમારે જ્યારે બંધન ઉર્જા ગણવી હોય ને તો બહુ સરળ થઈ ગયું. જેમ કે દાખલા તરીકે આ જ પ્રોબ્લેમની અંદર આગળ એક વસ્તુ આપણને પૂછી છે કે આ પરથી 8 ઓક્સિજન 16 ની દળ ક્ષતિની મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² માં દર્શાવો. દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² માં દર્શાવો. 8 ઓક્સિજન 16 ને દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² માં દર્શાવો. બરાબર. એટલે હવે તમારે શું કામ કરવાનું થયું મિત્રો કે અહીંયા જે કોઈ પણ તમારે બંધન ઉર્જા ગણવી હોય તો બંધન ઉર્જા ગણવા માટે મિત્રો તમારે ખાલી દળ ક્ષતિ ગણવાની અને એ દળ ક્ષતિ ગણી લ્યો. એના ઉપરથી તમે જો આ સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા mc², દળ ક્ષતિ ગોતી લ્યો. બરાબર. અને એના ઉપરથી બંધન ઉર્જા ગોતવા માટે તમે આના વડે મલ્ટીપ્લાય કરી નાખો 931.5 વડે, કારણ કે c² નો હિસાબ અહીંયા થઈ ગયો. દળ ક્ષતિ જ ગોતવાની અને પછી 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે તમે ગુણાકાર કરી નાખો તો તમને બંધન ઉર્જા મળી જાય. બરાબર. તો અહીંયા તો આપણને પ્રશ્ન એવો કીધો છે કે દળ ક્ષતિને mev/c² વડે દર્શાવો. તો શું કામ કરશું આપણે અહીંયા મિત્રો? તો ડેલ્ટા m is equal to E/c². આમ થઈ જશે. હવે ઉર્જા ગણવી હોય તો શું કરવાનું? મેં તમને કીધું એમ. અચ્છા, યાદ કરો 8 ઓક્સિજન 16 ની દળ ક્ષતિ કેટલી હતી? 8 ઓક્સિજન 16 ની આગળના ટોપિકમાં આપણે લખી હતી 0.1369 U હતી. બરાબર. આને હું 931.5 વડે ગુણી નાખું મિત્રો. બરાબર. 931.5 વડે તો એ ઉર્જા થઈ જશે આપણને. દળ ક્ષતિ માંથી ઉર્જા આપણને મળી જાય અને એને c² વડે ડિવાઈડ કરો એટલે ડેલ્ટા m મળે. ચાલો હવે પાછા આગળ જઈએ. આપણે બેઝિક વાત મેં તમને એટલી જ કરી ખાલી કે ઘટક ન્યુક્લિયોનના દળના સરવાળા કરતા ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે. આ દળ જે ઓછું થયું એ ક્યાં ગયું? ઉર્જામાં ગયું. એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? બંધન ઉર્જા. બસ બેઝિક આટલી જ વાત છે. ઘટક ન્યુક્લિયોનના દળ કરતા ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે. દળ ઓછું છે એને આપણે શું કહેશું? દળ ક્ષતિ કહેશું. એ દળ ક્યાં ગયું? ઉર્જામાં ગયું. અને એ ઉર્જાને શું કહેવાય? બંધન ઉર્જા કહેવાય. બંધન ઉર્જા ગોતવાની સિમ્પલ મેથડ મેં તમને આપી દીધી કે તમારે ખાલી માસ ડિફેક્ટ ગોતવાની છે. કયા સૂત્ર ઉપરથી? થોડુંક અહીંયા હું ફરીવાર એકવાર ચર્ચા કરી લઉં કે ZMP પ્લસ A minus Z into Mn minus M is equal to delta M. अच्छा, डेल्टा M મળી જાય, ઉર્જા મળી, આ ડેલ્ટા M દળ ક્ષતિ મળી જાય, પછી આ સૂત્રથી તમે ગણી શકો. પણ આ સૂત્ર હવે આપણે વાપરવાનું નથી. તમારે શું કરવાનું છે? માત્ર દળ ક્ષતિ મળી જાય પછી ડેલ્ટા M મલ્ટીપ્લાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ગણી નાખો એટલે બંધન ઉર્જા મળી જાય. તો તમારે કામ ખાલી ડેલ્ટા M જ ગોતવાનું કરવાનું છે. પછી તમે 931.5 MeV વડે એને ગુણી નાખશો એટલે તમને બંધન ઉર્જા મળી જશે. ઓકે, ચાલો આપણે હિસાબ કરી નાખો. આ હિસાબ શું કર્યો કે 1U નું રૂપાંતરણ જો ઉર્જામાં થાય તો કેટલું થાય? 1U. બરાબર. એટલે તમને ખબર પડી જવી જોઈએ. 1U નું રૂપાંતરણ ઉર્જામાં 931.5 MeV થાય. ધારો કે તમને ડેલ્ટા M છે 0.02U મળ્યું હોય તો એનું રૂપાંતરણ કરવા શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું. ત્રિરાશિ મૂકી છે અહીંયા તો પણ એનાથી બહુ ઈઝી વસ્તુ થઈ ગઈ આપણા માટે. બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખશું કે દળ ક્ષતિ ગોતી, આપણે દાખલા ગણશું એના દળ ક્ષતિ ગોતી હોય તો શું કરવાનું છે? તો કે બંધન ઉર્જા ગોતી હોય તો શું કરવાનું? તો કે પહેલા આ સૂત્રથી દળ ક્ષતિ ગોતવાની. દળ ક્ષતિ ગોત્યા પછી 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે મલ્ટીપ્લાય કરવાનું. બસ આટલું જ કામ કરવાનું છે. અચ્છા, એમ છે. હવે અહીંયા શું થયું મિત્રો? તો કે કોઈ પણ ન્યુક્લિયસની અંદરના ઘટક ન્યુક્લિયોનને છૂટા પાડવા હોય તો તમારે એની બંધન ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. પણ આમ કઈ છૂટા પડતા નથી. એમ કઈ છૂટા પડી જાય નહીં તમને ઉર્જા આપો તો. એના માટે ઘણી બધી માથાકૂટ કરવી પડે છે. એની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. બટ મહત્વનું હજી એક વસ્તુ છે કે જે બંધન ઉર્જા છે
એમાં પ્રત્યેક ન્યુક્લિયોનને આપણે બહાર કાઢવા છે. એક ન્યુક્લિયોનને બહાર કાઢવી હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો એને સંખ્યા વડે આપણે એને ડિવાઈડ કરી દઈએ. અહીંયા મિત્રો બહુ મહત્વની એક વાત કે આ જે EB છે ડિવાઇડેડ બાય A કરો. A એટલે પરમાણુ ન્યુક્લિયોનની સંખ્યા. તો તમને અહીંયા જે મળશે EBN, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ, હવે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે ધારો કે અહીંયા આ 5 ન્યુક્લિયોન છે, બરાબર, અને બંધન ઉર્જા ધારો કે આની 50 આવી, 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. આ એક જસ્ટ આંકડો લઉં છું, બરાબર. હવે તમારા 5 ને છૂટા પાડવા હોય તો 50 આપવી પડે, પણ આમાંથી એકને છૂટો પાડવું હોય તો શું કરવું પડે? 10 આપવી પડે ને, કારણ કે ડિવાઈડ બાય 5 કરો. એકને 10, બીજાને 10, 10, 10 એમ કરતા કરતા બધાને ટૂંકમાં 10 મળે એટલે છૂટા પડી જાય, ટોટલ 50 થઈ ગઈ. તો મેં શું કર્યું, આ જે ટોટલ એનર્જી છે, બાઇન્ડિંગ એનર્જી આવી, એને એની સંખ્યા વડે ભાગ્યું. સંખ્યા એટલે A. તો એ આપણને શું આપે છે? EBN, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એક ન્યુક્લિયોનને છૂટા પાડવા માટેની બંધન ઉર્જા આપણને અહીંયા આપે છે. ચાલો, હવે બહુ મહત્વની વસ્તુ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો પરમાણુ દળાંક સાથેનો એક આલેખ અહીંયા બતાવું છું. અહીંયા આપણે લેશું A પરમાણુ દળાંક અને અહીંયા લેશું EBN, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એક ન્યુક્લિયોનને છૂટો પાડવો હોય તો જરૂરી ઉર્જા. અચ્છા, એ આલેખ કંઈક આવો મળે છે મિત્રો. અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા બધા જુદા જુદા આંકડાઓ લખ્યા છે. એ આંકડા યાદ રાખવાની જરૂર નથી, પણ એક આંકડો આ યાદ રાખવો હોય તો રાખી શકો. અહીંયા પરમાણુ દળાંક છે 56 છે, જે Fe છે, અને અહીંયા ન્યુક્લિયોન દીઠ ઉર્જા છે 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જે મેક્સિમમ છે. એ તમે એવું યાદ રાખવું હોય તો રાખી શકો, બરાબર. તો અહીંયા બે મુદ્દાઓ આપણે ચર્ચા કરવી છે. બે મુદ્દા. સૌથી પહેલી વાત, આ 56 છે, બરાબર, અને આમ આગળ જતા જઈએ એમ પરમાણુ દળાંક છે એ વધતો જાય. આગળ જતા પરમાણુ દળાંક વધતો જાય અને આમ ઉપર જાવ એમ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શરૂઆતમાં વધે છે, જો પછી મહત્તમ થાય છે અને પછી ઘટે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શરૂઆતમાં વધે છે, પછી મહત્તમ થાય છે અને પછી ઘટે છે. આ બાજુ તમે જેમ જેમ જતા જાઓ એમ પરમાણુ દળાંક વધતો જાય. Fe2656 માટે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેક્સિમમ છે. તો અહીંયા મારે બે મુદ્દાઓ લખવા છે. પહેલો મુદ્દો એ છે, તમે અહીંયા મિત્રો જોઈ શકો કે 30 જેનો પરમાણુ દળાંક 30 છે, અહીંયા પરમાણુ દળાંક જે છે 30 કરતા મોટા હોય. 30 કરતા મોટા એટલે અહીંયા, અને 170 કરતા નાના. જો સમજો, 30 કરતા મોટા એટલે આ બધા અહીંયા ક્યાંક આવશે. હું આ બધાની વાત કરું છું. જે 30 કરતા મોટા છે અને 170 કરતા નાના છે. 30 કરતા મોટા અને 170 કરતા નાના, તો લગભગ બધા અહીંયા છે. તો એના માટે EBN ના મૂલ્યો લગભગ અચળ છે. પરમાણુ દળાંક 30 કરતા મોટા અને 170 કરતા નાના માટે EBN નું મૂલ્ય લગભગ કેવું છે? અચળ છે, બરાબર છે. અચ્છા, તમે અહીંયા જોઈ શકો છો કે Fe2656 માટે EBN નું મૂલ્ય છે એ કેટલું છે? EBN નું મૂલ્ય લગભગ 8.8 જેવું છે, અને આના મૂલ્ય લગભગ એમ માની શકો કે 8.75 જેવા લગભગ અચળ છે. EBN for Fe2656 એના માટે છે 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ.
જે સૌથી વધારે છે, બરાબર છે। અચ્છા, અને અહીંયા તમે પરમાણુ દળાંક જેનો બહુ વધારે છે, લગભગ 238 સુધી તમે જાઓ તો એના માટે 7.6 છે, ઘટી જાય છે। એ બરાબર 236 છે તો એના માટે EBN નું મૂલ્ય છે એ 7.6 છે। અચ્છા, મારે કહેવાનું અહીંયા એટલું જ છે મિત્રો કે શરૂઆતમાં પરમાણુ જે ક્રમાંક દળાંક વધતા જાય એમ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધતી જાય છે, પછી લગભગ અચળ રહે છે અને પછી ઘટતી જાય। તો પહેલો મુદ્દો મેં અહીંયા એ લખ્યો છે કે 30 અને 170, 30 કરતા વધારે અને 170 કરતા ઓછા હોય એના માટે લગભગ અચળ રહે છે, બરાબર છે। બીજી વસ્તુ અહીંયા, બીજો મુદ્દો અહીંયા એ છે કે હલકા 30 કરતા ઓછા અને 170 કરતા વધારે, એટલે હલકા અને ભારે ન્યુક્લિયસ, હલકા અને ભારે ન્યુક્લિયસ માટે EBN ના મૂલ્યો ઓછા અથવા તો નાના છે, બરાબર, એ ઓછા અથવા તો નાના છે। હવે આ બે મુદ્દા મહત્વના છે, એના ઉપરથી અમુક નિષ્કર્ષ આપણે જોવાના છે। 4 નિષ્કર્ષ છે, હું અહીંયા બોલી જાઉં છું, તમે વાંચજો, રીડિંગ કરવાના છે, સમજવાના છે। અહીંયા નોટ નથી કરતો પણ તમે એને વાંચી શકો, બહુ સિમ્પલ છે। તો પહેલો નિષ્કર્ષ એ છે કે ન્યુક્લિયસ જે છે, અહીંયા ધારો કે આ કોઈ ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસ ની અંદર અહીંયા પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, 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 ન્યુટ્રોન, ન્યુટ્રોન, આ બધા પ્રોટોન ન્યુટ્રોન અંદર છે। તો આ બધા એક તો પહેલા એક નાના એવા ભાગની અંદર રહેતા હોય, બંધાઈને રહે છે, અને બંધાઈને તો જ રહે કે જો એમની વચ્ચે કંઈક આકર્ષી બળ હોય, બરાબર। તો આ પહેલું અહીંયા આપણને એ ખબર પડે છે કે ન્યુક્લિયસ ની અંદર જે કાંઈ ન્યુક્લિયોન છે એની વચ્ચે આકર્ષી બળ લાગે છે। હું ખાલી એક પોઈન્ટ લખતો જાઉં છું। 4 મુદ્દાનો પહેલો પોઈન્ટ આ છે કે આકર્ષી બળ લાગે છે, ન્યુક્લિયોન વચ્ચે આકર્ષી બળ લાગે છે, એની પૂરતા પ્રમાણમાં હશે, એને જકડી રાખવા માટે પૂરતા પ્રમાણમાં ઘણું સ્ટ્રોંગ હશે, બરાબર। બીજી વસ્તુ એ અહીંયા શું છે કે આ જે બધાના મૂલ્યો અચળ છે એ શું બતાવે છે, તો અહીંયા ધારો કે વચગાળાના તત્વો છે કે જેની અંદર ન્યુક્લિયોનની સંખ્યા વધારે છે, એટલે આ બધા છે ને જનરલી ન્યુક્લિયસ છે ને એનાઈ ન્યુક્લિયસમાં, એટલે કે સેન્ટરમાં રહેવાનો પ્રયત્ન કરે। આ બધા શું કરે, અહીંયા ન્યુટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પ્રોટોન, 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 ન્યુટ્રોન, 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 પ્રોટોન, પ્રોટોન, આ બધા અંદર વચ્ચે રહેવાનો પ્રયત્ન કરે ગર્ભ ભાગમાં। હવે બહારથી કોઈ અહીંયા પ્રોટોન આવ્યો, તો એ પ્રોટોન આની સાથે બહુ ઝડપથી પ્રક્રિયા કરતો નથી। આ પ્રોટોન આની યારે કારણ શું કામ, તો કારણ બહુ સિમ્પલ છે કે આ જે ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે જે બળ લાગે છે ને, જે આપણે વાત કરીએ ને આકર્ષી બળ, એ આકર્ષી બળ લઘુ અંતરીય છે, બરાબર। આમ ધારો કે આ પ્રોટોન ને ન્યુટ્રોન હોય, બરાબર, તો આ બે બળ લગાડે આકર્ષી બળ, પણ આ બે આકર્ષી બળ લગાડતા નથી કારણ કે દૂર છે, તો લઘુ અંતરીય બળ છે। એટલે આ પ્રોટોન છે ને બધા હારે કોઈ પ્રક્રિયા કરશે નહીં, એટલે એ પ્રોટોન અંદર ખરેખર આવ્યો ખરો પણ એની કોઈ અસર થઈ નહીં। અસર ન થાય એટલે ન્યુક્લિયસની જે બંધન ઉર્જા છે એમાં કોઈ જાજો ફેર પડતો નથી। તો બીજો મુદ્દો અહીંયા એ કહીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો લગભગ અચળ રહે છે, એ એવું બતાવે છે કે ન્યુક્લિયર બળ છે ને એ સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે। હવે આ છે ને આટલા બળથી સંતૃપ્ત થઈ ગયું છે, હવે એને એનાથી વધારે બળ લગાડવું નથી। તો બીજો મુદ્દો આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયર બળ સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે। ન્યુક્લિયર બળ છે લઘુ અંતરીય છે, બરાબર। વધારે પ્રોટોન અહીંયા આવશે તો ન્યુક્લિયર બળની અંદર એની બંધન ઉર્જામાં કોઈ જાજો ફેરફાર થશે નહીં, કારણ કે આવનારો પ્રોટોન એ બધા ન્યુક્લિયન સાથે ખાસ કોઈ પ્રક્રિયા કરતો નથી। તો બીજો મુદ્દો આ। ત્રીજો મુદ્દો મિત્રો અહીંયા બહુ અગત્યનો છે। ત્રીજો મુદ્દો હું એવું કહું છું કે જો કોઈ ભારે ન્યુક્લિયસ છે, અહીંયા કોઈ ભારે ન્યુક્લિયસ છે, બહુ મજાની વાત કરું છું, ધ્યાન રાખજો।
ભારે ન્યુક્લિયસ છે. ઈ ભારે ન્યુક્લિયસ તૂટ્યો એટલે બે બીજા ન્યુક્લિયસ બન્યા. બરાબર? હલકા. બરાબર? જો સમજો, બહુ મજાની વાત છે. ધારો કે ભારે ન્યુક્લિયસ છે ને એ આપણે લઈએ આ 236 વાળો લઈએ. બરાબર? 236 ના અહીંયા ઘણા બધા કટકાઓ થાય, પણ મેં બે કટકા બતાવ્યા છે. અને એમાંનો એક કટકો છે ધારો કે આ 56 નો થયો અને બીજો ધારો કે 58 નો થયો. બીજા ઘણા કટકાઓ થાય છે, પણ એક 56 નો થયો અને એક 58 નો થયો. હવે સમજો કે ભારે ન્યુક્લિયસ તૂટ્યો એટલે બે કેવા બન્યા? હલકા ન્યુક્લિયસ બન્યા. ચાલો, ભારે ન્યુક્લિયસ છે એની કરતા જે આ હલકા ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જા વધારે હશે કે ઓછી હશે? બોલો. ભારે ન્યુક્લિયસ ની બંધન ઉર્જા અહીંયા કઈક હશે, હલકા ન્યુક્લિયસ ની બંધન ઉર્જા અહીંયા હશે. બોલો, ભારે ન્યુક્લિયસ કરતા હલકા ન્યુક્લિયસ ની બંધન ઉર્જા વધારે હશે? હા, વધારે હશે. અને જો બંધન ઉર્જા એની વધારે હશે તો એનો અર્થ એમ થાય કે અહીંયા ઉર્જા ઉત્પન્ન થશે. એટલે કે ભારે ન્યુક્લિયસ જ્યારે તૂટે ત્યારે હલકા ન્યુક્લિયસ બને. એ હલકા ન્યુક્લિયસ ની બંધન ઉર્જા વધે. બંધન ઉર્જા વધી એનો અર્થ એમ છે કે એને કંઈક ઉત્પન્ન કરી દીધી, તો જ એની બંધન ઉર્જા વધશે. એટલે આપણે તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. તો ભારે ન્યુક્લિયસ તૂટે ત્યારે બે હલકા ન્યુક્લિયસ બને. એ હલકા ન્યુક્લિયસની બંધન ઉર્જા વધે. બંધન ઉર્જા વધે તો જ જો ઉર્જા વિમુક્ત થાય, ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર? તો એ જે પ્રક્રિયા બની આખી કે ભારે ન્યુક્લિયસ તૂટી અને હલકા ન્યુક્લિયસ બને છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે, એ પ્રક્રિયાને વિખંડન પ્રક્રિયા કહેવાય છે. શું કહીશું? વિખંડન પ્રક્રિયા. જેમાં ફરીવાર ભારે ન્યુક્લિયસ તૂટે, હલકા ન્યુક્લિયસ બને. હલકા ન્યુક્લિયસ બને તો એની બંધન ઉર્જા વધે. બંધન ઉર્જા તો જ વધે તો ઉર્જા ઉત્પન્ન થાય. આ વસ્તુ યાદ રાખજો. આના ઉપરથી હું MCQ દાખલો કરાવવાનો છું. બંધન ઉર્જા વધે તો ઉર્જા ઉત્પન્ન થાય, અથવા ઉલટું, જો ઉર્જા ઉત્પન્ન થાય તો બંધન ઉર્જા વધે. બે અરસપરસ યાદ રાખજો. બંધન ઉર્જા વધે તો ઉર્જા ઉત્પન્ન થાય. યસ. હવે શું કરું છું કે બે હલકા ન્યુક્લિયસ ને ભેગા કરી દો. બે હલકા ન્યુક્લિયસ ભેગા કરો તો એ ક્યાં જાય? ભારે ન્યુક્લિયસ બને એટલે કે આ બાજુ જાય. આ બે હલકા અહીંયા ભેગા કર્યા. બરાબર? ધારો કે આ 10 વાળો છે ને એક આ ધારો કે 15 વાળો છે. 10 ને 15 ને ભેગા કરો તો 25 થાય. 25 અહીંયા ક્યાંક આવશે. તો બે હલકા ન્યુક્લિયસ ભેગા કરો તો એક ભારે ન્યુક્લિયસ બને છે. બે હલકા ન્યુક્લિયસ ભેગા કરો તો એક ભારે ન્યુક્લિયસ બને છે. એ ભારે ન્યુક્લિયસની બંધન ઉર્જા વધે છે કે ઘટે છે? તો કે વધે છે. જો આ બે હલકા ભેગા કર્યા તો અહીંયા આવ્યું, તો અહીંયા તો બંધન ઉર્જા વધારે જ છે. તો ભારે ન્યુક્લિયસની બંધન ઉર્જા વધી. અને બંધન ઉર્જા વધે તો શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય. તો બે હલકા ન્યુક્લિયસ ભેગા થાય છે. એ ભેગા થવાની પ્રક્રિયાને સંલયન કહેવાય છે. તૂટવાની પ્રક્રિયાને વિખંડન કહેવાય. ભેગા થવાની પ્રક્રિયાને સંલયન કહેવાય. વિખંડન થાય કે સંલયન થાય, ઉર્જા હંમેશા ઉત્પન્ન થાય છે અને બંધન ઉર્જામાં વધારો થાય છે. તો કેવી મજાની વાત છે. વિખંડન છે એ ન્યુક્લિયર બોમ્બ છે, બોમ્બના સ્વરૂપમાં આપણે જોશું છેલ્લે. અને સંલયન છે એ જે તારાઓ છે, સૂર્ય છે, એની અંદર જે હાઇડ્રોજનનું રૂપાંતરણ હિલિયમમાં થાય છે, એટલે કે ભેગા થઈ હલકા ન્યુક્લિયસ ભેગા થાય છે અને જે આપણને ઉર્જા મળે છે જે સંલયન છે. અને એટમ બોમ્બ છે એ જ્યારે ફૂટે છે ત્યારે એની અંદરથી ઉર્જા મુક્ત થાય છે, વિખંડન છે. તો એની બહુ ડિટેલમાં ચર્ચા આપણે આવતા લેક્ચરોની અંદર કરવાના છીએ. તો અત્યારે આપણે આટલી વસ્તુ નોટ કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ ચર્ચા કરશું. તબ તક કે લીએ આવજો. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.